જય માતાજી મિત્રો, આપણે જવાનું તો ભાડલા ગેલમાં આપણે ત્યાં તો થઈ ગયા તૈયાર। અભી મજા આયેગા ના ભીડો। સાડી 2 હતી એટલે રામાપીરને ધજા ચડાવવામાં આવે છે, એટલે બધા માણસો મંદિરે ભેગા થયા હતા અને ધજા ચડાવીને અને મેળા જેવું હતું રામાપીરના મંદિરે। આપણે મેળો જોઈને આગળ નીકળ્યા। ત્યાંથી આપણે નીકળ્યા ધમલપુર વેગાને વેલનાથ બાપુની ઠાકોર સમાજની વાડી આગળ પોગવા આવ્યા। ધમલ પરથી નીકળીને આપણે ચોટીલાવાળા હાઈવે ઉપર ચડી ગયા। ત્યાર પછી આપણે મગરવાડા પોગવા આવ્યા। મગરવાડાનો નજારો જો ગામનો તમે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। માર્ગમાં આવી ગયો તળાવ। આપણને તો નાવાનું મન થઈ ગયું તળાવ જોઈને। बात तो सही है। ફાઇનલી દોસ્તો આપણે ભાડલા પોગી ગયા। ફાઇનલી દોસ્તો આપણે માતાજીના દર્શન કરીને હવે આપણે જવાનું હતું વાવ જોવા। પૂતળાએ જે વાવ બનાવી હતી ને એ વાવ જોવા। આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ ભાડલા ગામમાં, જ્યાં માતા ગેલમાનું મંદિર તેમજ ખૂબ જ પ્રાચીન વાવ આવેલી છે। લોકોમાં ગેલમાની વાવ તરીકે જાણીતી આ 4 મજલાવાળી કાટખૂણી વાવ મોટે ભાગે 13મી સદીની હોય એવું માનવામાં આવે છે। એક લોકવાયકા પ્રમાણે ભાડલા ગામમાં દરબાર સૂરજ ખાચરનું રાજ હતું। દરબાર સૂરજ ખાચર માં ગેલમાના ભુવાજી હતા અને તેમની ઉંમર 70 વર્ષની થવા છતાં પણ તેમને કોઈ સંતાન ન હતું। ત્યારે એકવાર સૂરજ ખાચરે વિચાર કર્યો ને દુઃખી થઈને ગામ લોકોને કીધું કે માં ગેલમાની વાવ આપણે બૂરી દેવી છે। જે માતા દીકરા ન આપી શકે તેવી માતાને પૂજવી શું કામ? અને સૂરજ ખાચર ગામના માણસોને લઈને માતા ગેલની વાવ બુરવા આવે છે અને મોટા મોટા પથ્થર માં ગેલની વાવમાં નાખવા માંડ્યા। ત્યારે માં ગેલ અચાનક પ્રગટ થાય છે અને સૂરજ ખાચરને કહે છે કે કાઠી દરબાર થઈને મારી વાવ બુરો છો? ત્યારે સૂરજ ખાચરે કીધું કે જે માતા દીકરા ન આપે તેવી માતાને પૂજીને શું કરવું? ત્યારે ગેલ માતા કહે છે કે દરબાર, તારે દીકરો જ જોઈએ છે ને? જગતમાં સ્ત્રીને 9 મહિને સંતાનનો જન્મ થાય છે, પણ જા તારી કાઠિયાણીને 9 દિવસે દીકરો આપું તો માનજે કે ભાડલાની વાવની માતા ગેલે દીકરો આપ્યો। એક દંતકથા અનુસાર એકવાર ભૂતોના રાજા બાબરા ભૂત અને તેના સમગ્ર ભૂતાવળે ભાડલા ગામને ઘેરી લીધું હતું। ત્યારે માતા ગેલે ભૂતોના રાજા બાબરા ભૂત અને તેના સમગ્ર ભૂતાવળને બાંધી દીધા હતા અને એક જ રાતમાં તેમની પાસેથી અનેક કામ લીધા હતા। ત્યારે કહેવાય છે કે આ વાવ એક રાતમાં બાબરા ભૂત અને તેમની ભૂતાવળ પાસે ગળાવી હતી। આજે પણ ભૂતોના રાજા બાબરા ભૂત ભૂતડા દાદા તરીકે પૂંજાય છે। વાવમાં તેને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે। તેમને તેમના ભક્તો પ્રસાદ સ્વરૂપે સિગરેટ ચડાવે છે। આજના વર્તમાન સમયમાં પણ માં ગેલ હાજર હાજુર ભાડલા ગામમાં બેઠી છે। આજે હજારો માના ભક્તો માના દર્શન કરવા આવે છે। ત્યારે માં ગેલ અહીં આવેલ તેમના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે। ફાઇનલી દોસ્તો આપણે માતાજીના દર્શન કરીને નીકળી ગયા મંદિર બહાર। માર્ગમાં આપણે લાગી જતી ભૂખ એટલે આપણે પોગી ગયા। આપણે હોટેલે જમી બમીને થઈ ગયા ઘર બાજુ રવાના। ફાઇનલી દોસ્તો આપણે ઘર આગળ પોગવાયા। રામાપીરના મંદિર આગળ પહોંચ્યા। થોડાક નજીક રહ્યા છીએ ઘરથી આપણે। ફાઇનલી દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા। આપણે આજથી મિની વ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે, તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો।